તો હવે લઈએ ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો આજે છઠ્ઠો દિવસ રહેશે. છઠ્ઠા દિવસની અંદર આપણે નવમા ધોરણનું થોડુંક બેઝિક સમજવાનું છે, શીખવાનું છે. ધ્યાન આપજો ખાસ. તો ડે નંબર 6. તમને ગઈકાલે બે સૂચનાઓ મેં તમને આ વાક્યમાં બાજુમાં કીધી હતી કે ધોરણ 9માં આપણે દર્શાવ્યું હતું કે સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત હંમેશા અસમય મળે. ધ્યાન રાખજો, સમય અને અસમય સાથે અસમય જ મળે. તેવી જ રીતે સમય અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ પણ કેવા મળે? અસમય મળે. પણ અહીંયા થોડીક ખામીઓ છે આ વાક્યની અંદર. કઈ એ હું તમને બતાવું. સરવાળા અને બાદબાકી તો હંમેશા તમને અસમય જ મળવાના છે, પણ ગુણાકાર કે ભાગાકાર ક્યારેક સમય પણ મળી શકે. બરાબર? એ આપણે આ બધા નવમા ધોરણના જે અમુક ઉદાહરણો છે એના ઉપરથી સમજીશું. આ સાથે સાથે હું તમને એક બીજું પણ ઉદાહરણ આપું. જેમ કે વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? હલો, અસમય સંખ્યા. અને સોરી આ વાક્ય તો સાચું જ છે, અહીંયા સમય સંખ્યા છે. એ મારું ધ્યાન ન રહ્યું. સમય સંખ્યાનો અસમય સાથેનો ગુણાકાર ભાગાકાર તો અસમય જ મળશે, સાચું જ વિધાન છે આ. અને તેમજ સમય અને અસમયનો સરવાળો અને બાદબાકી પણ અસમય. મતલબ કે એક સમય હોય ને બીજું અસમય હોય એટલે પરિણામ તમારું કયું મળે? અસમય જ મળે. પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર ગમે તે હોય. પણ બીજા બે મુદ્દા હું તમને બતાવું. યોગ્ય પ્રકારના અસમય સાથે અસમયનો ગુણાકાર ભાગાકાર કરો કે સરવાળા બાદબાકી કરો તો સમય પરિણામ આવી શકે. ધ્યાન આપજો. યોગ્ય અસમય સાથે તેને યોગ્ય અસમય સંખ્યા સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સમય મળી શકે. સમય મળી શકે. શું કીધું? અસમય સાથે કેવી? યોગ્ય અસમયનો. ધ્યાન આપજો. અહીંયા તો સમય અને અસમય જ એટલે હંમેશા અસમય જ જવાબમાં આવે. અહીંયા તે સમય અને અસમય જ એટલે જવાબ અસમય જ આવે. પણ અસમય સાથે યોગ્ય અસમયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર ભાગાકાર કરો તો એ સમય મળી શકે ખરું. બરાબર? કેવી રીતે એ આપણે આગળના ઉદાહરણોમાં આગળ સમજતા જઈશું. તો હવે આગળ વધીએ અને ઉદાહરણ નંબર 12 એટલે કે આ ધોરણ 9નું છે. ઉદાહરણ નંબર 12, ધોરણ 9નું ઉદાહરણ 12 છે. નવમાના બુકમાંથી મેં લીધેલું છે. શું લખ્યું છે? 7 વર્ગમૂળ 5, 7 છેદમાં વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 વત્તા 21 અને પાઈ ઓછા 2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં ચકાસો. ચાલો તો પહેલી રકમ લઈએ આપણે. પહેલી રકમ કોણ છે? 7 વર્ગમૂળ 5. એટલે કે 7 અને 5 વચ્ચે શું થાય? ગુણાકાર થાય. હા કે ના?
ઓકે, એમાં 7 કેવી સંખ્યા? 7 કેવી સંખ્યા? સમય. અને વર્ગમૂળ 5 કેવી? અસમય. તો આને કયું કયું આ બેમાંથી કયું પરિણામ લાગુ પડશે? આને નંબર આપી દો 1, આને નંબર આપી દો 2. 1 અને 2 માંથી કયું લાગુ પડશે? બીજું. 7 સમય છે અને 5 વર્ગમૂળ 5 અસમય છે. સમય અને અસમયનો ગુણાકાર કેવો મળે? અસમય. તો અહીંયા તમે લખી શકો 7 સમય છે, વર્ગમૂળ 5 અસમય છે. સમય અને અસમયનો ગુણાકાર કેવો મળે? અસમય મળે. તો તમે આ ખાલી એક ડિટેલ બતાવું છું તમને અહીંયા. અહીં તમે આ રીતે લખી શકો. એકમાં બતાવું, 7 સમય છે, અને વર્ગમૂળ 5 અસમય છે. તેથી તેમનો ગુણાકાર કેવો મળશે? અસમય મળશે. તેથી તેમનો ગુણાકાર અસમય મળે. ક્લિયર? તો આગળ જઈએ. ચાલો, 7 છેદમાં વર્ગમૂળ 5. બીજું જુઓ, 7 છેદમાં વર્ગમૂળ 5. બોલો, 7 શું છે? આનો મતલબ શું થાય? 7 ભાગ્યા વર્ગમૂળ 5 એટલે ભાગાકાર થયો. તો આને પણ કયું પરિણામ લાગુ પડે? બીજું. તો આનું તમે કારણ લખી શકશો? આનું કારણ લખી શકશો? માટે કરીને 7 સમય છે અને વર્ગમૂળ 5 અસમય છે, તેથી તેમનો ભાગાકાર અસમય મળે. આવડશે કે નહીં આવડે? ઓકે, ચાલો ત્રીજું પરિણામ જુઓ. ત્રીજું શું છે? વર્ગમૂળ 2 વત્તા 21. ચાલો, આમાં શું લખશો? વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? 21 કેવી છે? સમય. તો શું લખશો? વર્ગમૂળ 2 અસમય છે અને 21 સમય છે, તેથી તેમનો સરવાળો અસમય મળે. એટલે પહેલું પરિણામ એમાં લાગુ પડશે. ક્લિયર? ઓકે, એ તમારે જાતે લખવાનું છો. ચાલો, પછી પાઈ અને -2. તો શું લખશો? પાઈ અસમય છે અને 2 સમય છે, અને તેમનો તફાવત કેવો મળશે? અસમય મળશે. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? ઓકે, આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા નથી. આ 9મા ધોરણનું હતું. ખાલી સમય છે કે અસમય ચકાસવાનું છે. પણ પરીક્ષામાં ખાલી આ પરીક્ષાની અંદર છે ને, એ લોકો આવું પૂછે. જો કેવી રીતે MCQ કેવો બનાવી શકે. MCQમાં એ લોકો આવો પ્રશ્ન પૂછે કે વર્ગમૂળ 2 વત્તા 21 એ ખાલી જગ્યા છે. વિકલ્પમાં શું આવે? ન આવે તો આમાં તમે શું લખશો? બોલો. અસમય લખી દેવાનું. બસ આવા MCQ પૂછી શકે એ લોકો. બરાબર? બીજો MCQ શું આવી શકે? તો કે 7 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા છે. તો શું લખશો? અસમય. બરાબર? ઉદાહરણ નંબર 13. ચાલુ રાખજો 1 મિનિટ. હવે ધ્યાન આપો. આગળ ઉદાહરણ નંબર 3 જુઓ. 13 જુઓ. અહીંયા જો તમારા પાસે 2 વર્ગમૂળ 2 અને વત્તા 5 વર્ગમૂળ 3, આ કેવી સંખ્યા છે? 2 વર્ગમૂળ 2 કેવી થાય? મને એ કહો પહેલા. 2 વર્ગમૂળ 2 કેવી થાય? અસમય. તો અને 5 વર્ગમૂળ 3 પણ કેવી થાય? અસમય થાય. અસમય, બંને અસમય છે, તો અસમયનો સરવાળો પાછો ના. કેમ સમય બને? એવું ક્યાં કીધું છે? અહીં શું લખ્યું છે?
અસમય સાથે યોગ્ય પ્રકારની અસમયનો જ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમય બને. અહીંયા તમારી પાસે આ વર્ગમૂળ 2 વાળી રકમ છે અને અહીંયા વર્ગમૂળ 3 વાળી રકમ છે, એટલે આનો સરવાળો તમારો સમય બનશે નહીં, અસમય બનશે. બરાબર, એટલે આ આખી સંખ્યા અસમય અને આ સંખ્યા પણ અસમય. હવે એનો સરવાળો આપણે કરીએ, ધ્યાન આપજો. હવે સરવાળો કરવામાં ખાસ કાળજી રાખજો. 9માં આ વસ્તુ આપણે સમજી ગયા છીએ. જે લોકો જે વિદ્યાર્થીઓ ક્લાસ ઉપર આવ્યા હતા એને આપણે આ સમજાયું છે, યાદ છે? ભૂલી ગયા નહીં? ઓકે, ભૂલી ગયામાં હા પાડો છો કે યાદ છે એમાં હા પાડો છો? ઓકે, સારું. ચાલો તો જો પહેલી રકમ લખો આપણે 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3. હવે અને આવ્યું ત્યાં શું કરી દેવાનું આપણે? પ્લસ. બરાબર, પછી બાજુમાં બીજી રકમ લઈ લો વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3. હવે આમાંથી સજાતીય પદો કઈ કઈ છે? સજાતીય એટલે ખબર પડે તમને? ચાલો એક કામ કરીએ, હું તમને અહીંયા બાજુમાં છે ને આ જ રકમને કંઈક અલગ સ્વરૂપમાં સમજાવી દઉં તો તમને વધારે ખબર પડશે. તમે એ રીતે વિચારજો તો તમને તરત આવડશે. જ્યાં જ્યાં વર્ગમૂળ 2 હોય ને, વર્ગમૂળ 2 હોય ને ત્યાં તમારે x લખી દેવાનો. બીજું કોણ છે? વર્ગમૂળ 3, ત્યાં તમારે y લખી દેવાનો. ચાલો તો રકમ કઈ બને? નવી રકમ પ્લસ 5y અને કરો ને આપણે, પછી x માઇનસ 3y. ચલો આના તમને સરવાળા બાદબાકી આવડે? શું આવે? 2x પ્લસ 5y પ્લસ x અને માઇનસ 3y. બરાબર, હવે આનો સરવાળા બાદબાકી શું થશે વિચારો? 2x સાથે કોનો સરવાળો? x નો, પ્લસ 5y સાથે કોનો સરવાળો? 3y નો. ચાલો આનો જવાબ કેટલો થયો? 3x. અને વર્ગ કોણ બોલે? જો સરવાળો તમે કરો છો, અહીંયા ગુણાકાર નથી કરતા. ગુણાકાર કરો ને તો વર્ગ ને એવું બધું આવે. અહીંયા વર્ગ સજાતીય પદને જો વર્ગ હોય, મતલબ કે તમારી સંખ્યામાં જો વર્ગ હોય ને, સહગુણકને વર્ગ હોય તો જ તમારે વર્ગ કરવાનો. અહીંયા x ને વર્ગ છે નથી, એટલે તમારે વર્ગ નહીં કરવાનો. ચાલો એક બીજી વસ્તુ સમજો. આ x ની જગ્યાએ તમે છે ને કેળું લઈ લો, કેળું, અને y ની જગ્યાએ તમે સફરજન લઈ લો. ચાલો તો હવે અહીંયા શું બોલવાનું? બોલો. 2 કેળા વત્તા 5 સફરજન અને કેળું માઇનસ 3 સફરજન. ઓકે, તો હવે અહીં શું થયું? મતલબ આ x ની જગ્યાએ શું બોલવાનું? કેળું. હા, તો 2 કેળા વત્તા 1 કેળું કેટલા થાય? 3 કેળા થાય. તમે 3 કેળાનો વર્ગ બોલ્યા કેમ? તો કેળાનો વર્ગ નથી બોલતા, તો અહીંયા x નો વર્ગ શું કામ કહેવાનું આવે? આવે x નો વર્ગ? હવે નહીં આવે. સમજો, હવે આ ધ્યાન રાખજો. ચાલો તો હવે અહીંયા આવો પાછા. ચાલો 5y વત્તા 3y કેટલા થયા? 2y. ક્લિયર થઈ ગયું? આમાં તમને આવડે છે ને આ બધા દાખલા? તમે 6ઠા 7માં ભણતા હતા કે નહીં આવા? ઓકે, ચાલો હવે આપણે અહીંયા 9માં ભણવાનું છે. હવે જ્યાં વર્ગમૂળ 2 છે ને તેની સાથે વર્ગમૂળ 2 વાળી રકમને જોઈન્ટ કરતું જવાનું છે, અને જ્યાં વર્ગમૂળ 3 છે ત્યાં વર્ગમૂળ 3 વાળી રકમને જોઈન્ટ કરતું જવાનું છે. તો અહીં શું આવશે બોલો? 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 3. સજાતીય પદો ખબર પડી ગઈ? હવે આ 2 છે જોજો, અને અહીંયા કોણ છે? અહીંયા 1 સમજવાનો. જ્યાં કાંઈ ન હોય ને ત્યાં તમારે શું સમજી જવાનું? અહીંયા 1 સમજવાનો. તો હવે આ 2 અને 1 નો સરવાળો કેટલો થાય? 3. બાજુમાં વર્ગમૂળ 2 તેમનો તેમ. જોજો અહીં કેમ આપણે x તેમનો તેમ એક જ વખત લખતા હતા?
એમ અહીંયા વર્ગમૂળ 2 તેમનો તેમ લખવાનો છે. હવે અહીંયા 5ની અને 3ની બાદબાકી કરો. પહેલા 5 અને 3 2 અને વર્ગમૂળ 3 એક જ વખત તેમનો તેમ લખવાનો. ક્લિયર થયું? ઓકે. હવે આ બેનો સરવાળો કરો. ચાલો આ બેનો સરવાળો કરો. 3 ને 2 ના કોઈ કે કર્યું ને? ના કોઈ. હા 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 સારું સારું. કોઈક તો તરત બોલી ગયું ને 5 એમ, 3 ને 2 5 એમ. કોઈક બોલી ગયું તરત. કોણ બોલ્યું? સ્વીકારી લેવાનું આપણે, એટલે આપણી ભૂલ સમજાય આમાં. ચાલો અહીંયા તમે ચેક કરો. આ બાજુમાં આવો, પેન્સિલથી લખેલું છે એમાં જુઓ. અહીંયા 3x માં 3 અને 2 નો સરવાળો 3 ને 2 5 કરીને xy કરી નાખો છો તમે? આ બંને પદો કેવા પદો કહેવાય? આ બે પદ કેવા પદ કહેવાય? હા, જો વિજાતીય પદ હોય તો એનો સરવાળો બાદબાકી આગળ થઈ શકે નહીં. તો અહીંયા તમારી પાસે આ બંને વિજાતીય પદો જ છે. તો પછી 3 અને 2 કરીને 5 વર્ગમૂળમાં પાછા 3 ને 2 5 કરે, પાછા વર્ગમૂળમાં 5 કરે ને બહાર 5 કરે. એટલે વર્ગમૂળનો વર્ગમૂળ સાથે સરવાળો કરી નાખે. એ પણ વિજાતીય પદો છે, એટલે એના પણ સરવાળા બાદબાકી થશે નહીં. તો આનો જવાબ તમારો અહીંયા પૂરો થઈ ગયો. ઓકે ઓકે. તો કેવો જવાબ મળ્યો? આનો સરવાળો અસમય જ મળ્યો. આપણે ખાલી સરવાળો શોધવાનો છે. બરાબર. આપણી જે આ સૂચના છે ને, આ સૂચના સમય અને અસમયના સરવાળા બાદબાકી અસમય મળે, અસમય સમય અને અસમયના ગુણાકાર ભાગાકાર સમય મળે, તેમજ અસમય સાથે યોગ્ય જ અસમય લ્યો ને તો જ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમય મળશે. હું તમને હમણાં બતાવીશ આગળ. ચાલો હવે આનો ગુણાકાર કરીએ. જો આવ્યું જે આપણે યોગ્ય અસમય કહીએ ને એ. ચાલો 6 વર્ગમૂળ 5 કેવી સંખ્યા? આ અસમય સંખ્યા. ધ્યાન આપજો, અસમય. ચાલો 2 વર્ગમૂળ 5 કેવી? અસમય. હવે આપણે એનો ગુણાકાર કરીએ. ચાલો તો 6 વર્ગમૂળ 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5. હવે જ્યારે ગુણાકાર કરવાનું આવે ને તો ગુણાકારમાં સજાતીય વિજાતીય જોવાનું આવે નહીં. તો એક નોંધ અહીં લખી લઈએ આપણે. આ બધી નોંધ ક્યાં લખતું જવાનું પાછું? હા સરસ. સરવાળા અને બાદબાકી, સરવાળા અને બાદબાકી કોના થાય? સજાતીય પદોના થાય. જ્યારે ગુણાકાર ભાગાકાર આ બધું જ વિજાતીયનું થાય ને સજાતીયનું થાય. ગુણાકાર અને ભાગાકાર કોના થાય? બધાના થાય. એટલે કે સજાતીય વિજાતીય બધાના થાય. ખબર પડી ગઈ? ઓકે ચાલો. તો અહીંયા મતલબ ગુણાકાર છે વચ્ચે, હા કે ના? હા. તો સમય સાથે આમાં એક વસ્તુ યાદ રાખજો, ગુણાકાર અને ભાગાકાર છે ને પાછો સમય સાથે સમય નો થાય, સમય સાથે સમય નો થાય અને અસમય સાથે અસમય નો થાય. ક્લિયર થઈ ગયું? સમય સાથે સમય ને અસમય સાથે અસમય. આમાં સમય સમય કોણ છે? 6 અને 2 અસમય સમય છે. પછી વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 કેવી છે? તો જો ગુણાકારમાં છે ને આવી રીતે છૂટું પાડી શકાય, કારણ કે 6 અને વર્ગમૂળ 5 ની વચ્ચે પણ શું સમજવાનું તમારે? ગુણાકાર જ. અહીં બધું ગુણાકારમાં છે એટલે આ રીતે તમે કરી શકો. તો 6 દુ 12. પછી વર્ગમૂળ 5 શું થાય? વેરી ગુડ. વર્ગમૂળ 5 એટલે આમાં જોજો આ અસમય છે સાથે અસમયનો ગુણાકાર થાય તો વર્ગમૂળ 5 તો વર્ગમૂળમાં 25 લખી શકાય. આ રકમ છે, આને તમે આ રીતે લખી શકો.
વર્ગમૂળમાં 25 અને 25નું વર્ગમૂળ કેટલું થઈ જાય 5 તો 12 ગુણ્યા 5 અને 12 પંચા કેટલા થઈ ગયા 60 60 કેવી સંખ્યા કહેવાય સમય કહેવાય 60 સમય કહેવાય એટલે જો તમે બે અસમય સંખ્યાનો ગુણાકાર કેવો બની ગયો સમય બની ગયો પણ દર વખતે આવું થાય નહીં બરાબર એક આપણે આપણું એક ઉદાહરણ લઈ લઈએ બરાબર ચાલો જો એક ઉદાહરણ હું બતાવું તમે એવી કોઈ પણ સંખ્યા લઈ લો અહીંયા 2 ગુણ્યા વર્ગમૂળ 3 અને 3 ગુણ્યા 5 ચાલો આનો ગુણાકાર કરો આનો ગુણાકાર કરો તો 2 વર્ગમૂળ 3 ગુણ્યા 3 વર્ગમૂળ 5 વેરી ગુડ સરસ સરસ 2 તરી 6 અને 3 પંચા 15 અહીંયા આપણે કેમ કર્યું પાછું 25 પછી 25નું વર્ગમૂળ નીકળતું હતું એટલે 5 લખ્યું પણ અહીંયા 5 તરી 15નું વર્ગમૂળ નીકળતું નહોતું તો આ કેવી સંખ્યા થઈ ગઈ પાછી અસમય થઈ ગઈ જો એટલે યોગ્ય અસમય સાથે યોગ્ય અસમય ગુણો તો સમય બની શકે બરાબર ચાલો ઉદાહરણ નંબર 15 જુઓ 8 15 હવે એનો ભાગાકાર કરવો છે તો ભાગાકાર વાળી રકમ હું નીચે લખું ચાલશે ભાગાકાર વાળી રકમ નીચે લખી શકાય ને ઓકે સરસ હવે અહીંયા 5 નથી અહીં શું છે 3 છે સરસ ચાલો હવે આપણે જ્યારે ભાગાકાર કરીએ ને અંશ છેદ આવે એટલે આપણે શું કરીએ બોલો જો આના છેદ કેવી રીતે ઉડાડીએ છીએ વેરી ગુડ અવિભાજ્ય અવયવ પાડી દઈએ ચાલો આપણે અવિભાજ્ય અવયવ જ પાડી દેવાના 8 ના અવયવ કયા 2 2 4 2 8 15 ના અવયવ પડે 5 તરી ન પડે 5 તરી 15 પડે જ ને પણ વર્ગમૂળ 15 વર્ગમૂળમાં હતો તો એને આપણે શેમાં લખી દેવાનો વર્ગમૂળમાં જ લખી દેવાનો ચાલો 2 ના અવયવ પડે નહીં વર્ગમૂળ 3 ના અવયવ પડે નહીં હવે ઉડાડો ચાલો સરખું સરખું ઉડાડો વર્ગમૂળ 5 ગયો વર્ગમૂળ 5 ગયો વર્ગમૂળ 2 ગયો વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 અને 2 2 ગયા હવે શું વધ્યું 2 દુ 4 અને વર્ગમૂળમાં આવ્યો 5 હવે એ કેવી સંખ્યા કહેવાય અસમય સંખ્યા કહેવાય કેવી સંખ્યા કહેવાય અસમય સંખ્યા કહેવાય ચાલુ રાખજો ચાલો ઉદાહરણ નંબર 16 જોઈએ 15 પછી 16 બરાબર નીચેના પ્રશ્નોના સાદુરૂપ આપવાના છે હવે સાદુરૂપની પ્રક્રિયા છે ને અલગ અલગ રીતે થાય આપણે આમાં તોડો જોડો આવશે નાનું માળખું આવશે નવું માળખું આવશે ધોરણ 9માં આપણે સમજતા હતા યાદ છે ને બધા ઓકે તો આ એ અહીંયા કામ કરવાનું છે જુઓ 5 વત્તા વર્ગમૂળ 7 અને 2 વત્તા વર્ગમૂળમાં 5 ચાલો બધા પદો કેવા છે જુદા જુદા એટલે આમાં શું કરીશું આપણે તોડો જોડો બરાબર તોડો જોડો કરીએ ક્લિયર ચાલો તોડો પહેલાને તોડો જોઈએ તોડો અને જોડો એટલે શું જો નવા વિદ્યાર્થી ખાસ ધ્યાન આપીએ તોડો જોડો એટલે શું જ્યારે બધા પદો બંને કૌંસના બંને પદો જુદા જુદા હોય એટલે પહેલાને તોડો કોઈ પણ વસ્તુ તોડો એટલે છૂટી પડી જાય તો જો 5 અને વત્તા વર્ગમૂળ 7 છૂટા પડી ગયા એની સાથે આ આખો કૌંસ જોડ દેવાનો છે એટલે કે 2 વત્તા વર્ગમૂળ 5 અને એની સાથે આને પણ જોડ દેવાનો છે જ્યારે પહેલાને તોડો અને બીજા કૌંસને એના દરેક પદ સાથે જોડો ત્યારે એટલું યાદ રાખજો કે એમાં તમારો જે પદ છે એટલે કે નિશાની વચ્ચે કોઈ મૂકવાની
નથી. હા, સમજી લેજો, આમાં કોઈ નિશાની વચ્ચે મૂકવાની નથી. હવે તમારે અહીંયાથી કઈ પદ્ધતિ વાપરવાની? ફુવારા પદ્ધતિ. વેરી ગુડ. આ 5નો 2 સાથે ગુણાકાર થશે, આ 5નો વર્ગમૂળ 3 સાથે ગુણાકાર થશે, વર્ગમૂળ 5નો 2 સાથે ગુણાકાર થશે, વર્ગમૂળ 5નો વર્ગમૂળ 7નો વર્ગમૂળ 5 સાથે ગુણાકાર થશે. બરાબર. ચાલો 5 દુ, અહીંયા 5નો 2 સાથે ગુણાકાર કરો એટલે 5 દુ કેટલા આવી જાય? 10 વત્તા આ 5નો વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો જોઈ. વેરી ગુડ. 5 વર્ગમૂળ 5. હો, ધ્યાન આપજો. ઘણા શું કરી નાખે? પાછું 25 એમ કરી નાખે છે. ધ્યાન આપજો. અને પછી 25 ને વર્ગમૂળમાં મૂકે અને પાછું એનું વર્ગમૂળ નીકળે એટલે 5 જ લખે ખાલી. એટલે ધ્યાન રાખજો ખાસ. આ 7 અસમય સંખ્યા છે. અસમય અને આ 2 સમય છે. સમય અને અસમયનો ગુણાકાર અસમય બની જાય. એટલે અહીં શું આવી જશે? 2 વર્ગમૂળ 7 અને વત્તા 7 પંચા 35. આમાં વર્ગમૂળ કરવું પડે કારણ કે 2 વર્ગમૂળવાળી રકમ છે એટલે. બરાબર. અને નહીંતર એવું લાગે ને તો આ વર્ગમૂળ 7 ને x લઈ લો. જો અહીંયા પણ બતાવું તમને. આને તમે આ રીતે પણ કરી શકો. 5 વત્તા x, તો 2 વત્તા શું લખવું પડે બોલો? x જ લખવાનો. હા, y. અને આનો તમને આવડે છે. આમાં તમે તોડો જોડો કરો તો 5 અને વત્તા x છૂટા પડી જાય. એમાં સાથે 2 વત્તા y અને અહીંયા પણ 2 વત્તા y આવે. ઓકે. આનો આની સાથે ગુણાકાર કરો ફુવારા પદ્ધતિથી. તો 5 અને 2નો ગુણાકાર 5 દુ 10 લખો છો, પણ 5 અને yનો ગુણાકાર શું લખો છો તમે? 5y. એમાં 5 અને yનો ગુણાકાર કરીને બે ભેગા તો કરી શકતા નથી. તો અહીંયા જો આ 5 સાથે આ 5નો ગુણાકાર 5 5 25 કરી નાખતા નહીં. ક્લિયર? ઓકે. ચાલો હવે આમાં કોઈ સજાતીય પદ ખરું? નહીં. જો ચાલો આમાં આગળ વધો. આમાં આગળ શું જાય? 2x. અને આ x અને yનો ગુણાકાર શું થાય? x અને y. હવે આમાં x વાળું પદ એક જ છે. આ જેના ઘરમાં બીજો અવાજ ચાલુ હોય ને એ માઇક પ્લીઝ બંધ રાખો. એ બોલવા માટે ખોલતા જ નહીં માઇક. હું પૂછું ને ત્યારે જ ખોલજો. માઇક ચાલુ કરજો તમારું. જેના ઘરમાં બીજું ડિસ્ટર્બન્સ ચાલતું હોય ને પ્લીઝ પોતાનું માઇક ચાલુ નહીં રાખતા બોલવા માટે. મનમાં બોલી લેજો. અહીંયા y વાળું બીજું કોઈ પદ નથી, xy વાળું બીજું કોઈ પદ નથી ને અચળ પણ બીજું કોઈ પદ નથી. એટલે આના સરવાળા બાદબાકી થાય નહીં. આ એનો જવાબ એઝ ઇટ ઇઝ રહેશે. તો પછી અહીંયા તે એનો જવાબ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે. ચાલો આગળ વધીએ. બીજી રકમ પકડો. ચાલો પ્રશ્ન નંબર 2 જુઓ. એમાં તમને બંને પદ કેવા આપેલા છે? સરસ. નિશાની કેવી છે? તો કઈ રીતે લાગશે? નાનું માળખું. સરસ. અથવા આમાંય તમે તોડો જોડો કરો ને ઉપરની જેમ તો પણ ચાલે, પણ બને ત્યાં સુધી સૂત્રોનો ઉપયોગ કરો તો વધુ સારું. તો આ નાનું માળખું લગાડ્યું, કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. અહીં આવી જાય 5 ને અહીં આવી જાય વર્ગમૂળમાં 5. 5નો વર્ગ 25, વર્ગમૂળ 5નો વર્ગ 5. 25 માઇનસ 5 કેટલા આવે? 20. 25 માઇનસ 5 કેટલા આવશે? 20. હેન્સીબેન માઇક ચાલુ કરો તો. છેદના સમીકરણ વાળો ખ્યાલ આવી ગયો ને? ચાલો આમાં છેદનું સમીકરણ કરવા શેના વડે ગુણશો અહીંયા? તો ધ્યાન આપજો. 7 માઇનસ 3 વર્ગમૂળ 2 પ્લસ હોય તો માઇનસ વાળી સંખ્યા 7 માઇનસ 3 વર્ગમૂળ 2.
ઓકે, હવે આમાં ધ્યાન રાખજો, આ હું કરાવી દઉં છું. ચાલો, પહેલો એક તમારો તેમનો તેમ, તો અહીંયા આવશે 7 માઇનસ 3 વર્ગમૂળ 2 તેમનો તેમ રહેશે. છેદમાં તમારે શું કરવાનું છે? કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ, એટલે આમાં આવશે 7 અને અહીંયા આવશે 3 વર્ગમૂળમાં 2. રેડી? ચાલો, તો ઉપરનું એમનું એમ રાખું છું 1, પછી 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 તેમના તેમ રહેશે. ચાલો, અહીંયા 77 49 માઇનસ. ચાલો, હવે આનું જોજો, આનું શું થાય? પહેલાં 3નો વર્ગ કરી નાખો, પછી વર્ગમૂળ 2નો વર્ગ કરો, 2. હા, એ 2 સાથે 3નો વર્ગ 9, 9 દુ 18. સરસ. ચાલો, તો હવે અહીંયા શું આવશે? 7 માઇનસ 3 વર્ગમૂળ 2 છેદમાં શું આવશે બોલો? 31. અને 31 કેવી સંખ્યા આવે? સમમેય. આને કહેવાય છેદનું સમમેયકરણ. ક્લિયર? ચાલો, આગળ વધીએ. હવે પાછા 10માં આવી જઈએ. હા, અહીંથી તમારું પાછું 10મું ધોરણ ચાલુ. ઓકે, આગળનું શું સમજ્યા આપણે અત્યાર સુધી? બધું 9મું ભણ્યા. હવે અહીંયા પાછું ધોરણ 10. ઓકે, પાછું ચાલો. સમમેય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. એટલે આ બંને ખબર છે તમે? સમમેય સંખ્યાઓ એટલે કોણ? જેના છેદમાં સમમેય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. એટલે આ એક 9મું ધોરણ જ છે. આ તમને પાછું 9મું ધોરણ જ ભણાવે છે કે સમમેય સંખ્યાઓ કેવી હોય અને તેનું દશાંશ નિરૂપણ કેવું હોય, એનું આપણે શું કરવાનું છે? પુનરાવર્તન કરવાનું છે. રિવિઝન મતલબ. તો જો પાછું એ જ લખ્યું છે, ધોરણ 9માં તમે અભ્યાસ કર્યો કે સમમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું કેવું હોઈ શકે? શાંત. અને બીજું કેવું હોય? અનંત આવૃત. આ ખ્યાલ છે ને તમને બધાને? શાંત ક્યારે કહી શકાય? જેના છેદમાં 2 કે 5 હોય ત્યારે શાંત, અને તે સિવાયના છેદ હોય તે અનંત આવૃત. આ વિભાગમાં આપણે સમમેય સંખ્યા P/Q ને સમમેયને P/Q માં લખાય કે નહીં? અંશ અને છેદના સ્વરૂપમાં. ઓકે, શોધીને તેનું દશાંશ નિરૂપણ ક્યારે શાંત અને ક્યારે અનંત આવૃત થાય તેના કેટલાક ઉદાહરણ આપણે સમજીએ. ચાલો, એ મેં સમજાવી દીધું છે તમને. શાંત ક્યારે થાય કયો જોઈ? ક્યાં? છેદમાં. હો, પણ હા, છેદમાં 2 અને 5ના ગુણાંકો હોય અથવા 2 અને 5ના અવયવો હોય તો તે શાંત છે. એ સિવાયની અનંત આવૃત છે. અહીંયા એ લોકોએ અનંત અને આવૃત એવો શબ્દ વાપર્યો છે, પણ અનંત આવૃત બે સાથે જોઈન્ટ વાંચવાનું. હો, ધ્યાન આપજો. પાછું એમ નહીં કરતા શાંત અનંત અનંત અને આવૃત. સર, ત્રીજું આવૃત એટલે શું? એમ નથી. જો, અનંત આવૃત બે એક જ કહેવાય. ચાલો, તો આપણે અહીંયા ચેક કરીએ આ સંખ્યાઓ કેવી છે. તો આને કેવી રીતે લખાય પહેલા એ મને કહો. તો 375 ના છેદમાં શું લખાય? 1000. હવે છેદમાં આવ્યો 1000, તો 1000 ના અવયવો વિચારો કયા કયા આવે? 5 દુ 5 દુ 5 દુ જ આવ્યા બધા. ઓકે, તો કેવી સંખ્યા કહેવાય આને? શાંત કહેવાય. શાંત, બરાબર ને? ઓકે, ચાલો આનું ચેક કરો. 104 ના છેદમાં 1000, તો આ પણ કેવી સંખ્યા થઈ ગઈ? શાંત. ચાલો, અહીંયા 875 ના છેદમાં 10,004 છે. પોઈન્ટ પછી 4 અંક હોય એટલે 10,000, તો આને પણ કેવી સંખ્યા કહેવાય? શાંત. ચાલો, આને કેવી રીતે લખશો? તો 23.3,408 અને છેદમાં શું આવે? 10,000. અથવા તમે આને આવી રીતે લખી શકો 233408 અને છેદમાં 10,000 લખી શકો કે ન લખી શકો? તો એ જ થાય.
તો આનું સ્વરૂપ અહીં કેવું થયું, મતલબ શાંત દશાંશ થઈ ગયું. ક્લિયર? તો આ એના ઉદાહરણો હતા. બરાબર. હવે બીજું નથી, આપણે આટલું રાખીએ આજે. બરાબર. બીજી પીડીએફ થોડીક નીચે મૂકી છે, પણ હવે આટલું જે સમજાયું એમાં કોઈને ન ખબર પડી હોય તો પહેલાં મને પૂછી લો.